ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની અંદર આગળ વધીએ, ચેપ્ટર 5 ની અંદર આગળ વધીએ તો હવે પછીનો ટોપિક છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ. સંરક્ષણ એટલે શરૂઆતમાં અને અંતિમ રાશિ સરખી હોવી જોઈએ. કોના સંરક્ષણનો? વેગમાનના. એટલે વેગમાન અચળ રહેવું જોઈએ શરૂઆતનો અને અંતિમ. તો એવું ક્યાં જોવા મળે છે તે આપણે થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ. તો ધારો કે એક બંદૂક છે અને એની અંદર એક ગોળી છે. બંને પહેલા સ્થિર છે એટલે બંનેના શરૂઆતના વેગમાન 1 અને 2 બંનેના લખીએ તો કેટલા છે? 0 છે, કારણ કે બંને સ્થિર છે. દળ છે પણ વેગ 0 છે બંનેના, એટલે વેગમાન 0 હશે. જ્યારે ગોળી છૂટે છે ત્યારે ગોળી અમુક વેગથી આગળ જશે એટલે ગોળીનું વેગમાન કંઈક થશે અને તેના કારણે બંદૂક પર પાછળ તરફ ધક્કો લાગશે એટલે બંદૂકને પણ તેટલું જ વેગમાન પાછળની તરફ મળશે. એટલે બંદૂકનું વેગમાન ગોળી જેટલું જ હશે પણ પાછળની તરફ વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ. તો શરૂઆતનું કુલ વેગમાન ગણીએ તો બંનેના વેગમાનનો સરવાળો કરો તો શું થાય? 0. અંતિમ વેગમાન ગણીએ તો શરૂઆત બંનેના વેગમાનનો સરવાળો કરો p1 પ્લસ p2 તો p1 માઇનસ p1 તો શું થયું? 0. એટલે શરૂઆતનું અંતિમ વેગમાન કેવું રહ્યું? અચળ રહ્યું. એવું ક્યારે થાય એ સમજો તો એ સમજ પડશે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી. F બરાબર શું છે? ડેલ્ટા p બાય ડેલ્ટા t. તો જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ F બરાબર 0 હોય, જો F 0 થાય તો ડેલ્ટા p બાય ડેલ્ટા t પણ 0 થાય. ડેલ્ટા t ને 0 સાથે ગુણો એટલે ડેલ્ટા p 0 થશે. ડેલ્ટા p 0 એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન બરાબર 0. તો અંતિમ બરાબર પ્રારંભિક એટલે વેગમાન કેવું રહ્યું? અચળ રહ્યું. એના પરથી નિયમ આવી રીતે સમજી શકાય કે આંતરક્રિયા કરતા અલગ કરેલા તંત્ર પર લાગતું બાહ્ય બળ જો 0 હોય તો તંત્રનું રેખીય વેગમાન, આ જે વેગમાન છે એને રેખીય વેગમાન કહેવાય, રેખીય ગતિ માટે છે. રેખીય વેગમાન અચળ રહે છે. અલગ કરેલું તંત્ર એટલે શું? તો કે તંત્રમાં બે વસ્તુ છે, ગોળી અને બંદૂક. બહારથી બીજી કોઈ વસ્તુ નથી. બરાબર? એટલે કે બહારથી કોઈ બીજી વસ્તુ એના પર બળ લગાડતી નથી. બે એકબીજા પર બળ લગાડે એને આંતરિક બળો કહેવાય. મેં તમને આગળ પણ સમજાવેલું. આ જે તંત્રમાં બે વસ્તુ છે, બંદૂક અને ગોળી, તો એકબીજા પર જે બળ લગાવે તેને આંતરિક બળ કહેવાય. તે નહીં, પણ એ બે સિવાય કોઈ બહારથી લાગતું બળ નથી. તો બહારથી લાગતું બળ 0 છે. એટલે જો બાહ્ય બળ 0 હોય તો આ તંત્રનું વેગમાન કેવું રહે? અચળ. આને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે યાદ રાખજો, આ પેન અને પુસ્તક છે, બે એકબીજા પર બળ લગાવશે પણ બહારથી જો બળ લાગતું ન હશે તો એનું વેગમાન હંમેશા અચળ જ રહેશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? આને ધારો કે સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત થશે? તો ધારો કે બે પદાર્થ તમે વિચારો, A અને B, બે અલગ અલગ વેગથી ગતિ કરે છે. એટલે બંનેના વેગમાન કંઈક અલગ અલગ હશે. આ A નું વેગમાન ને આ B નું વેગમાન. બરાબર? આનો વેગ જો વધારે હશે તો અમુક સમયે આ A જે ખરો ત્યાંની નજીક આવીને એની સાથે અથડાશે અને પછી બંને અલગ અલગ વેગથી ગતિ કરશે. બંને અથડાય એટલે સંઘાત અનુભવ્યો કહેવાય. આ ટોપિક પણ આપણા આગળના ચેપ્ટરમાં આવશે, ત્યારે આપણે કરીશું. અત્યારે ખાલી સમજવા માટે કરી. અથડાયા પછી બંનેનો વેગ બદલાઈ જશે એટલે કે બંનેનું વેગમાન પણ બદલાઈ જશે. હવે A પર લાગતું બળનો આઘાત ગણીએ તો એના વેગમાનમાં થતો ફેરફાર લખાય. એના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. B પર લાગતા બળનો આઘાત ગણીએ તો તે કેટલો લખાય? B પર લાગતું, અથવા તો આના પરથી પહેલા A પર B વડે લાગતું બળ ગણીએ તો PA માઇનસ PA, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક ભાગ્યા સમયગાળો. તે જ રીતે B પર લાગતા બળનો આઘાત ગણીએ તો B ના વેગમાનમાં થતો ફેરફાર, B પર A વડે લાગતું બળ આવું છે. આ B નું અંતિમ વેગમાન માઇનસ B નું પ્રારંભિક વેગમાન. તો B પર લાગતું
વેગમાન કેટલું થશે પીબી ડેશ માઇનસ પીબી ભાગ્યા ડેલ્ટા ટી. હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કે એ પર બી જેટલું બળ લગાડે તેટલું જ બી એ પર લગાડે પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલે આ રીતે લખાય. તો એફ એ બી બરાબર શું છે પીએ ડેશ માઇનસ પીએ બાય ડેલ્ટા ટી બરાબર પીબી ડેશ માઇનસ, અહીંયા માઇનસ બહાર છે આ માઇનસ, પીબી ડેશ માઇનસ પીબી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ, પીએ ડેશ માઇનસ પીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીબી ડેશ પ્લસ પીબી. પીબી ડેશ ને આ બાજુ લાવો તો પીએ ડેશ પ્લસ પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી. આ શું છે અંતિમ બેના વેગમાનનો સરવાળો, એટલે અંતિમ વેગમાન આ તંત્રનું એ અને બીના તંત્રનું, અને પ્રારંભિક વેગમાનનો સરવાળો એટલે પ્રારંભિક વેગમાન. એટલે આ સાબિત થયું કે બંનેનું વેગમાન કેવું રહે અચળ રહે. કેવી રીતે સાબિત કર્યું તો એ પર બી વડે અને બી પર એ વડે લાગતા બળ કેવા હોય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના. બળના આઘાતના સૂત્ર પરથી એ બળ તારવ્યા અને એના ઉપરથી આ સાબિત થયું. એટલે જો બે બળનું તંત્ર છે બંને એકબીજા પર બળ લગાડે છે પણ બહારથી કોઈ બળ નથી તો આ તંત્રનું વેગમાન શરૂઆતમાં જેટલું હશે કુલ અંતિમ પણ તેટલું જ રહેશે. એટલે બેના વેગમાનનો સરવાળો શરૂઆતમાં જેટલો હશે એ અંતિમ પણ એટલો જ રહેશે. આને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. હવે આ ચેપ્ટરમાં દાખલાઓ ગણવા માટે એક બીજી વસ્તુ પણ આવશે. તમને મેં ફ્રી બોડી ડાયાગ્રામ શીખવાડ્યો અને બળના ઘટકો કેવી રીતે કોઈ પણ સદિશના ઘટકો કેવી રીતે લખવાના એ પણ શીખવાડ્યા. પણ હવે ઘણી વખત એવું થાય છે કે ઘટકો એ સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં તારવવાના હોતા નથી, કોઈક અલગ દિશામાં પણ તારવવા પડે છે. કેવી રીતે? ધારો કે આવો કોઈ દાખલો હોય જેમાં ઢાળ આપેલો હોય તો યાદ રાખો ઘટકો હંમેશા શક્ય ગતિની દિશામાં જ તારવવાના. ઘટકો હંમેશા કઈ દિશામાં લેવાના? શક્ય ગતિની દિશામાં લેવા. એટલે આ બ્લોક કઈ બાજુ ખસી શકે તો ક્યાં તો આમ નીચે ખસી શકે ક્યાં તો ઉપર ખસી શકે. એટલે આ જે બ્લોકની ગતિ છે એ આ દિશામાં થઈ શકે અને આને લંબ દિશા કઈ કહેવાય? આ દિશા. તો તમારે એના પર લાગતા બધા બળોના ઘટકો આ દિશામાં જ બનાવવાના. તો કેવી રીતે બનાવે તે થોડું સમજીએ. કેવી રીતે બનાવે તે થોડું સમજીએ એક ઉદાહરણ લઈને. બરાબર. તો આના પર લાગતા બળો લખીએ તો mg બળ હશે એ નીચે તરફ ખસવાનો પ્રયત્ન કરશે એટલે ઘર્ષણ બળ ઉપર તરફ લાગશે. એટલે આમ અહીં ઘર્ષણ બળ લાગે ખરેખર તો. લંબ પ્રતિક્રિયા બળ આ દિશામાં લાગશે. આ એના પર લાગતા બળો હશે. આ ત્રણ બળથી ખાલી સમજાવું છું. બાકી ઘણા બધા બળો હોય તો બધાના જ ઘટકો બનાવવાના. તો ઘટકો તમારે આ દિશામાં બનાવવાના. કેમ? કારણ કે આ દિશામાં ગતિ શક્ય છે એટલા માટે. તો કેવી રીતે બનાવશું ઘટકો? અહીં ધાર કેટલા ખૂણાનો છે એ આપણને આપેલું હશે, બીજું આપેલું હશે નહીં. તો આના માટે નોંધ યાદ રાખજો, ખૂબ અગત્યની અને શોર્ટકટ નોંધ. તો આ વજન બળ mg છે, પછી બીજું બળ છે આભાસી બળ, ત્રીજું બળ છે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી. આ બધા બળો માટે થીટા શોધવાની રીત છે. કેવી રીતે શોધશો? તો તમારે ઢાળ જે દિશામાં છે, ઢાળ જે દિશામાં બન્યો છે તે દિશામાં ખૂણો લેવો. એટલે શું તે સમજાવું. ધારો કે mg ના બે ઘટકો બનાવીએ તો એક આ ઘટક બને, બીજો આ ઘટક બને. આ રીતે ઘટક બને. આ mg ના આમ બે ઘટકો બને. થીટા ક્યાં લેવાનો તમારે? આ તો mg વખતે થીટા આ ઢાળ કઈ દિશામાં બન્યો છે? તો જુઓ આમ ઢાળ બન્યો છે, આપણે એને આમ ઉચક્યો છે. તો આ ખૂણો જુઓ સમક્ષિતિજ દિશાથી કઈ બાજુ ખૂણો આ ઢાળ બને છે તે દિશા આ રીતે એરોથી દોરવાની. આ કઈ દિશા? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. તો તમારે mg ને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લઈ જવાનું. ત્યાં તમારો ખૂણો બનશે થીટા. એટલે અહીંયાનો ખૂણો થીટા. તો થીટા સાથેનો ઘટક કયો થશે? તમારો mg cos થીટા. અને આ કયો થશે? mg sin થીટા. એટલે આ થશે mg cos થીટા અને આ થશે mg sin થીટા. આ રીતે તમે ઘટકો તારવી શકો. જે જરૂરી હોય તે ઘટકો આ રીતે તારવવાના રહેશે. તો mg આભાસી બળ, કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ, આ બધા માટે ઢાળ જે દિશામાં બન્યો હશે તે દિશામાં તમે ખૂણો લેવાનો. અને બાકીના બળો માટે ઢાળ જે દિશામાં છે, દિશામાં બન્યો હોય તેની વિરુદ્ધ દિશામાં ખૂણો લેવાનો.
તેની વિરુદ્ધ દિશામાં ખૂણો લેવો. એટલે કોઈ બીજું બળ હોય, બરાબર, કોઈ બીજું બળ હોય, ધારો કે આ n છે, એના બે ઘટકો બનાવવાના છે. ધારો કે મારે આમ બનાવવા છે, આમાં આ દાખલાની અંદર આવા બનાવવાના નથી, કારણ કે એની ગતિ આમ શક્ય છે, એટલે આપણે આમ અને આમ જ બનાવવાના. આ તો ઉપરની દિશામાં જ છે, એટલે એને ઘટકમાં ફેરવવાની જરૂર નથી, પણ સમજાવવા માટે કહું છું. આ રીતે બે ઘટક બનાવી શકો. તો થીટા ક્યાં લેશો? તો ધાર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો તમારે આને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવાનું, એટલે અહીંયા થીટા બનશે. તેથી આ ઘટક કયો થશે? n cos થીટા, અને આ થશે n sin થીટા. હવે દાખલા ગણીએ તો તમને થોડું સમજાશે, એટલે આપણે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરીએ. પણ આ નોંધ ખૂબ અગત્યની, સમજાયું છે ના સમજાયું તો મને પૂછજો, બરાબર? પણ આ નોંધ ખૂબ જ અગત્યની દાખલા ગણવા માટે. ચાલો હવે દાખલા ગણીએ. દાખલા બહુ ઇઝી છે. દાખલામાં કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત બધા બળો લખતા આવડવું જોઈએ, ક્યારે કયું બળ આપેલું હોય તે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, દાખલામાં જ્યારે સપાટી પર લીસી સપાટી એવું લખ્યું ત્યારે ઘર્ષણ લેવાનું નથી. લીસી એવો શબ્દ આવે ત્યારે ઘર્ષણ લેવાનું નથી. ઘર્ષણાંક આપેલું હોય તો જ લેવાનું હોય છે મોટે ભાગે. તો 5.6 માં દાખલો જુઓ તમે, ઉદાહરણ 5.6. તેની અંદર શું આપ્યું છે? આકૃતિ જુઓ, એવું કીધું છે. આકૃતિ આ પ્રમાણની આપી છે. કિલોગ્રામ દળને 6 થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. એટલે અહીંયાથી અહીંયા આખી લંબાઈ દોરડાની 2 મીટર છે. દોરડાના મધ્યબિંદુ, એટલે અહીંયાથી અહીંયાની લંબાઈ 1 મીટર અને અહીંયાથી અહીંયાની લંબાઈ 1 મીટર. મધ્યબિંદુ P એ, એટલે આ બિંદુ P આગળ 50 ન્યૂટનનું એક બળ સમશ્રિત દિશામાં લગાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા 50 ન્યૂટનનું એક બળ લગાવ્યું છે. F બરાબર કેટલા? 50 ન્યૂટન. એ દોરી પહેલા સીધી હતી આમ જોવા જાઓ તો, પણ પછી અહીંયા 50 ન્યૂટનનું બળ લગાવ્યું, પછી આમ ગઈ, એટલે પછી દોરી આમ થઈ ગઈ 50 ન્યૂટનનું બળ લગાવવાના કારણે, બરાબર. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? એટલે આ કન્ડિશનમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે આ કેટલો ખૂણો બનાવશે? આ થીટા ગણવાનું છે, અને g બરાબર લેવાનું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દોરડાનો દળ અવગણો, એનું દોરડાનું દળ લેવાનું નથી. ચાલો તો કેવી રીતે ગણશું? તો અહીં તમે ખેંચીને આને રાખ્યું છે, એટલે આ સ્થિર છે, એટલે આ બધી વસ્તુ સ્થિર છે. એટલે આ જે P બિંદુ છે તે સંતુલનમાં છે એવું કહી શકાય. P બિંદુ શેમાં કહી શકાય? સંતુલનમાં. તો P બિંદુ પર લાગતા બળ ગણીએ. P બિંદુ પર લાગતા બળ લખીએ. તો જુઓ, બળ હું આકૃતિની અંદર જ લખું છું જેથી તમને ખ્યાલ આવે. હવે જુઓ, આ m દળનો બ્લોક છે એવું લઈ લો, m દળનો બ્લોક, અને m કેટલું આપ્યું છે? 6 કિલોગ્રામ. m કેટલું આપ્યું છે? 6 કિલોગ્રામ. હવે અહીં જુઓ તમે, તો આ નીચે લાગતું બળ કેટલું હશે? mg. અને અહીં દોરીનો છેડો છે, તો છેડાની વિરુદ્ધ દિશામાં, એટલે ઉપર તરફ તણાવ બળ હશે t. આ P બિંદુની વાત કરીએ તો એના પર લાગતા બળ, આ દોરીનો છેડો છે, એટલે તણાવ બળ આ તરફ હશે t. F બર આ બાજુ, અને આ છેડો નીચે પણ જાય છે, એટલે તણાવ બળ હશે t. જ્યારે પણ દોરીને મેં તમને કીધું તો દોરી જો એક જ હોય, વચ્ચે કંઈ ના આવતું હોય તો તણાવ બળ સરખું જ રહેશે. પરંતુ અહીં શું થયું છે? આ દોરીમાં વચ્ચે તમે અહીં બળ લગાવ્યું છે, પકડી રાખી છે. એટલે એવું સમજો કે આથી અહીંયાની દોરી અલગ છે ને અહીંથી અહીંની દોરી અલગ છે. એટલે આ દોરીમાં તણાવ બળ તમે T1 લખો તો આ બીજી દોરીમાં તણાવ બળ શું લખવાનું? T2. ખ્યાલ આવશે? દોરી કેમ બદલાઈ ગઈ? ભલે દોરી એક જ છે, પણ વચ્ચેથી તમે પકડી આ છેડા આગળ, એટલે બંનેમાં તણાવ બળ બદલાઈ જશે. આ દોરી અલગ થઈ જશે ને આ દોરી અલગ થઈ જશે. એટલે આ દોરીમાં તણાવ બળ મેં T1 લીધું ને આમાં T2 લીધું. આટલી વસ્તુ સમજાઈ? હવે જુઓ, બ્લોક માટે FBD દોરી, આ બ્લોક માટે તો લાગતું બળ નીચે mg, ઉપર તણાવ બળ T. બ્લોક સંતુલનમાં છે, અહીં જ છે, ઉપર લાગતું બળ T1. બ્લોક સંતુલનમાં છે, તો બ્લોકના સંતુલન પરથી શું લખાય? તો y દિશામાં ખસતા નથી. આ બળ કઈ દિશામાં છે? y દિશામાં. એટલે y દિશામાં એના પર લાગતું પરિણામી બળ શું લેવાનું? 0. y દિશામાં પરિણામી બળ 0, એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ. આ સમીકરણ 1 આવ્યું. સમજતા રહેજો. હવે આ P બિંદુ પર લાગતા બળ લખીએ. તો P બિંદુ માટે FBD દોરીએ. તો તમે જુઓ, આ T2 છે, એની સાથે આ થીટા છે, તો બે ઘટક આ રીતે બનશે. આમ ઘટક બનાવતા મેં તમને શીખવાડ્યું છે. થીટા સાથે જે ઘટક હોય તે કયો થાય? cos થીટા, અને બીજો કયો થાય? sin થીટા. આ રીતે લખાશે.
તો હવે આ ઘટકમાં ફેરવી દીધું તો આ બળ નહીં લખવાનું, હવે આ બે ઘટકો જ લખવાના. એટલે ઉપર તરફ ઘટક કયો T2 cos થીટા અને આ બાજુ ઘટક કયો T2 sin થીટા અને આ બાજુ લાગતું બળ કયું F અને નીચે લાગતું બળ કયું T1. હવે P ના સંતુલન પરથી P બિંદુ સંતુલનમાં છે, P સંતુલનમાં છે, સંતુલનમાં છે એટલે શું લખાય તો y દિશામાં લાગતા બળોનો સરવાળો 0 એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ આ રીતે લખાય. હવે T1 બરાબર સમીકરણ 1 પરથી શું લખી શકીએ mg એટલે T2 cos થીટા બરાબર mg આ સમીકરણ 1 બીજું આવ્યું. હવે જુઓ P બિંદુ સંતુલનમાં છે એટલે આમ પણ ખસતો નથી, આમ તો નથી જ ખસતો પણ આમ પણ નથી ખસતું, આમ નથી ખસતું એટલે એને x દિશામાં લાગતા બળોનો સરવાળો શું છે 0 છે. આડી દિશામાં લાગતા બળોનો સરવાળો 0 એટલે જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુનું બળ એટલે ડાબી બાજુનું બળ શું છે T2 sin થીટા બરાબર શું લખાય F. આ સમીકરણ નંબર 3. સમીકરણ 3 ને 2 વડે ભાગતા 3 ને 2 વડે ભાગતા શું થશે તો T2 sin થીટા બરાબર F. આ સમીકરણ 3 તેને ભાગ્યા 2 વડે એટલે T2 cos થીટા ભાગ્યા mg. T2 કેન્સલ, sin ભાગ્યા cos tan થીટા. F નું મૂલ્ય 50 ન્યૂટન, દળ કેટલું 6 કિલોગ્રામ અને g બરાબર 10, 0 0 કેન્સલ 5/6. 5/6 કરીએ તો કેટલા થાય 0.8333. તો tan થીટા બરાબર શું આવ્યું 0.8333. જો દાખલામાં ક્યારે શું કરવાનું આ ચેપ્ટરમાં કોઈ કહેશે નહીં, તમને આઈડિયા આવી જાય કે હા આ સંતુલનમાં છે એટલે આ વસ્તુ હું કરું બરાબર. એટલે એની પ્રેક્ટિસથી જ તમને દાખલા આવડશે. આ દોરતા આવડી ગયું તો ગણવા ઈઝી છે, બાકી દોરવાનું પહેલાં શીખવું પડશે તમારે. ક્યારે ઘટકો તારવવા પડે એ પણ ખબર પડવી જોઈએ. આમાં બધા પણ આમ લેવાના છે એટલે આ ઘટકો આપણે આમ તારવી દીધા બરાબર. તો 0.8333 માટે નેચરલ ટેન્જન્ટમાં જોઈએ ટેબલની અંદર તો શું કિંમત આવશે 0.8333. તો 83332 છે 39.8 ડિગ્રી 39.8 ડિગ્રી 39.8 ડિગ્રી આ જવાબ આવશે. તો દોરી સમક્ષિતિજ સાથે 39.8 ડિગ્રી ખૂણે રહેશે. તો સિમ્પલ છે દાખલો, બળ દોરતા આવડવા જોઈએ, કોઈ પણ બળ ભૂલાવવું જોઈએ. આગળનું ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 5.7 બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 મીટર છે. 0.15 છે, મીટર નહીં, એનો કોઈ એકમ ના આવે. સ્થિત ઘર્ષણાંક આપેલો છે 0.15. એટલે આ ટ્રેન છે તેમાં બોક્સ છે બરાબર. તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો? આ બોક્સ અહીંયા સ્થિર રહેવું જોઈએ, તેના માટે ટ્રેનનો પ્રવેગ, આ ટ્રેન કેટલા પ્રવેગથી ગતિ કરવી જોઈએ. ચાલો તો આના પર લાગતા બળ લખીએ. ચલો પહેલું બળ નીચેની દિશામાં વજન બળ mg. આ ટ્રેનની સપાટી એના ઉપર બળ લગાડશે કેટલું લંબ બળ n લંબ દિશામાં બરાબર. બ્લોક ટ્રેનમાં છે અને ટ્રેન એ પ્રવેગથી ગતિ કરે છે એટલે બ્લોક માટે ટ્રેન નિર્દેશ ફ્રેમ કહેવાય ને નિર્દેશ ફ્રેમ એ પ્રવેગથી ગતિ કરે તો આની અંદર આભાસી બળ લાગે કઈ દિશામાં નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ Fa. જો આના પર આ દિશામાં આભાસી બળ લાગશે બરાબર, જો આના પર આ દિશામાં આભાસી બળ લાગશે તો એ બ્લોક આ બાજુ ખસવાનો પ્રયત્ન કરશે પણ ન ખસે તેના માટે ઘર્ષણ આ બળની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવશે એટલે આ દિશામાં ઉદ્ભવશે ઘર્ષણ. તો આ જેટલું મહત્તમ તેટલું આ મહત્તમ. એટલે આપણને સવાલમાં શું કીધું છે ટ્રેનના તળિયા પર રહેલ બ્લોક સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ. આ બળ બરાબર શું આવે આભાસી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ પ્રવેગ મહત્તમ બનાવવાનો એટલે આ બળ મહત્તમ બનાવવાનું. આ બળ મહત્તમ ક્યારે બને જ્યારે આ મહત્તમ હોય એટલે સ્થિત ઘર્ષણ બળ કેવું લેવાનું મહત્તમ, ત્યારે આ બળ મહત્તમ મળશે ને ટ્રેનનો મહત્તમ પ્રવેગ મળશે.
હવે જુઓ, આ બ્લોક સંતુલનમાં છે કઈ દિશામાં? તો આ y દિશામાં, એટલે બ્લોક y દિશામાં સંતુલનમાં છે, ઉપર નીચે ખસતો નથી બ્લોક. એટલે કે ઉપરનું બળ બરાબર શું થાય? નીચેનું બળ. આ સમીકરણ નંબર 1. ઉપર નીચે ખસતો નથી, બ્લોક ક્યારે ઉપર નીચે ખસવાનો નથી. હવે તમે જુઓ તો બ્લોક ક્યારે ન ખસે? બ્લોક ક્યારે ન ખસે? તો જ્યારે આ જે સ્થિત ઘર્ષણ બળ છે તે આના જેટલું અથવા આનાથી વધારે હોય તો આ બ્લોક પાછળ નહીં ખસે. આભાસી બળના કારણે પાછળ ધક્કો લાગે છે, પણ તમારું ઘર્ષણ બળ જો પાછળ લાગતા ધક્કા જેટલું અથવા તેનાથી વધારે હોય તો આ બ્લોક પાછળ નહીં ખસે. એટલે બ્લોક ન ખસે તેના માટે, બ્લોક સ્થિર રહે તે માટે જરૂરી શું છે? તો તમારું સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું હોવું જોઈએ? તો Fa કરતા વધારે અથવા તેના જેટલું. Fa એટલે કેટલું થશે? તો દળ ગુણ્યા પ્રવેગ. કયો પ્રવેગ લેવાનો? તો આભાસી બળમાં પ્રવેગ નિર્દેશ ફ્રેમનો લેવાનો. હવે જુઓ, આનું મૂલ્ય Fs max નું મૂલ્ય શું આવે? μs * n. બરાબર? તો આના પરથી μs n by m greater than equal to a થાય, એટલે a less than or equal to μs n by m થાય. એટલે a ની કિંમત એ આના કરતા ઓછી અથવા આના જેટલી, એટલે કોઈ વસ્તુની કિંમત 5 અથવા 5 થી ઓછી, એટલે વધારે વધારે કેટલી? 5. એટલે a max વધારેમાં વધારે કેટલું મળશે? ઇક્વલ ટુ જેટલું. આની કિંમત આટલી અથવા આનાથી ઓછી, એટલે વધારેમાં વધારે આટલી કહેવાય, એટલે એની મહત્તમ કિંમત આટલી થશે. તો μs ની કિંમત 0.15, લંબ બળ n, તો n બરાબર આપણે શું મૂકી શકીએ? mg. n બરાબર શું મૂકી શકીએ? mg ભાગ્યા m. m કેન્સલ, μs * g આપણો જવાબ. μs કેટલું છે? 0.15 અને g કેટલું આવે? 9.8. તો આ કિંમત મૂકીએ તો આપણો જવાબ આવશે કેટલો? 0.15 * 9.8. જ્યાં સુધી તમને 10 લેવા કીધું ન હોય ત્યાં સુધી તમારે 10 નહીં લેવાનું. પણ આ ચેપ્ટરની શરૂઆતમાં, સ્વાધ્યાયની શરૂઆતમાં તમે જુઓ એવું લખ્યું છે, આ ચેપ્ટરના દરેક દાખલા માટે g બરાબર 10 લો. બરાબર? એટલે આ ચેપ્ટરમાં બધા દાખલા માટે આપણે 10 લઈશું. તો 10 લઈએ તો જલ્દી જવાબ આવશે. એટલે 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો મહત્તમ પ્રવેગ ટ્રેનમાં ઉદ્ભવે ત્યાં સુધી આ બ્લોક સ્થિર રહે. આનાથી વધારે પ્રવેગ ઉદ્ભવશે તો આ ધક્કો આના કરતા વધી જશે, એટલે તે આ બાજુ ખસવા લાગશે. ચાલો આગળનો દાખલો ગણીએ. 5.8. શું આપ્યું છે જુઓ, આકૃતિ જુઓ. ચલો આકૃતિને ફરીથી દોરવી પડશે. હવે જો બધા બોર્ડ જે દોરીને આપ્યા છે દોરેલા નહીં હશે, તમારા પાસે ફક્ત આવી આકૃતિ હશે, આટલી. આમાં એમ આપેલું હશે તમને ખાલી 4 કિલોગ્રામ. ચાલો સવાલમાં જ છે. 4 કિલોગ્રામ દળ એક સમશીત સમતલ પર રહેલ છે. સમતલને એક સમશીત સાથે ક્રમશઃ ધરતું 15 ડિગ્રી છે, એટલે આ 15 ડિગ્રી છે થીટા બરાબર. અને તે દળ ખસવાની શરૂઆત કરે છે. ખસવાની શરૂઆત કરે, ખસ્યો નથી હજુ, શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? μs શોધવાનું છે. હવે જુઓ, આના પર લાગતા બળ લખીએ તો નીચેની દિશામાં બળ mg, સપાટીને લંબ દિશામાં લંબ બળ n. હવે આ બ્લોક નીચે ખસવાનો પ્રયત્ન કરશે, એટલે ઘર્ષણ બળ ક્યાં આવશે? આ બાજુ F. બરાબર? ચાલો હવે આને FBD દોરીએ એનો, તો એની ગતિ આ દિશામાં શક્ય છે, એટલે મેં કીધું તે પ્રમાણે આપણે એના ઘટકો આમ બનાવશું. એના ઘટકો આપણે આમ બનાવશું, અથવા તો આ આકૃતિમાં જ બનાવી દઈએ. આમ ઘટકો એના બનાવશું. તો n તો આ દિશામાં છે એટલે બનાવવાની જરૂર નથી, f પણ આ દિશામાં છે એટલે બનાવવાની જરૂર નથી. આપણે ખાલી mg ના ઘટકો બનાવવાના રહ્યા. તો mg માટે મેં તમને શું કીધું? આ ધાર કઈ દિશામાં છે? ગ્રેનગરની વિરુદ્ધ દિશામાં. તો આને પણ વિરુદ્ધ દિશામાં લઈ જાઓ તો અહીં શું બનશે? થીટા. એટલે આ જે mg નો ઘટક છે એ કયો બનશે? mg cos થીટા. અને આ ઘટક કયો બનશે? mg sin થીટા. બ્લોક ખસવાની શરૂઆત કરે
જ્યાં સુધી ખસતો ન હોય ત્યાં સુધી ઘર્ષણ બળ સ્થિર ઘર્ષણ હોય, જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે સ્થિર ઘર્ષણ બળ મહત્તમ હોય. એટલે અત્યારે જે આ સ્થિર ઘર્ષણ બળ લાગે છે તે કેવું લેવાનું? Fs max મહત્તમ હશે. એટલે દાખલામાં તમે લખી શકો કે જ્યારે બ્લોક ખસવાની શરૂઆત કરે ત્યારે આ જે ઘર્ષણ બળ છે તે કેવું હશે? મહત્તમ. શરૂઆત કરે એટલે હજુ ખસ્યો નથી એટલે આ દિશામાં લાગતા પરિણામી બળ 0 હશે. આ દિશામાં પરિણામી બળ 0 એટલે આ બાજુનું બળ બરાબર આ બાજુનું બળ. એટલે આ બાજુનું બળ કયું છે? mg sin θ. તે કોના જેટલું થશે? મહત્તમ ઘર્ષણ જેટલું થશે. ત્યારે બ્લોક ખસવાની શરૂઆત કરે અને ખસે ત્યારે આ Fs Fk માં ફેરવાઈ જાય ગતિક ઘર્ષણમાં. તમે જેટલું આ બાજુનું બળ વધતું જશે તેમ આ બળ વધતું જશે. ખસવાની શરૂઆત કરે તે સમયે આ કેવું હશે? મહત્તમ હશે. શરૂઆત કરી હજુ ખસ્યો નથી, બરાબર? ખસ્યો નથી એટલે સંતુલનમાં છે. એટલે આ બાજુનું બળ બરાબર આ બાજુનું બળ હશે. એટલે મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કેટલું હશે? તો આ બાજુ લાગતા બળ જેટલું, એટલે કેટલું? mg sin θ. બરાબર. તો Fs max નું સૂત્ર શું આવે? μs * n. આપણે μs શોધવાનું છે તો μs બરાબર શું થશે? mg sin θ ભાગ્યા n. હવે તમે એક વસ્તુ સમજો, આ જે બ્લોક છે તે આ દિશામાં ખસતો નથી એટલે એવું સમજી શકાય કે y દિશામાં સંતુલનમાં છે. y દિશામાં સંતુલનમાં છે બ્લોક y દિશામાં સંતુલનમાં છે. સંતુલનમાં છે એટલે ઉપર નીચે તો બ્લોક ખસવાનો નથી. એ તમને કોઈ કહેશે નહીં, તમારે જ જોવાનું કે બ્લોક નીચે આવી શકે કે તો ઉપર જઈ શકે. આમ તો ખસી શકે નહીં. આમ ન ખસી શકે એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ, એટલે mg બરાબર શું લેવાનું? n બરાબર શું લેવાનું? mg cos θ. તો અહીં n ની કિંમત મૂકી દો તમે તો μs બરાબર શું થશે? mg sin θ ભાગ્યા mg cos θ. mg કેન્સલ, sin ભાગ્યા cos tan θ. એટલે tan θ ની કિંમત આપી છે 15 ડિગ્રી, એટલે μs ની કિંમત થશે tan 15. અને એને તમે ટેબલમાં જોશો tan 15 ની કિંમત નેચરલ tan ની અંદર જોવાનું 15 ડિગ્રીની કિંમત છે 0.9659. સોરી, આ કોસમાં જોવાઈ ગયું બોલમાં મારાથી. 0.2679 આટલો ઘર્ષણાંક હશે ને ઘર્ષણાંકને કોઈ એકમ હોતો નથી, યાદ રાખજો. તો આ રીતે આ દાખલાઓ સોલ્વ થશે. થોડી પ્રેક્ટિસ માંગશે પણ ઈઝી છે. લોજિક સમજવાનું અને બોર્ડ દોરતા આવડવું જોઈએ બસ. જે દિશામાં ન ખસે તે દિશામાં સંતુલન લઈ લેવાનું. જરૂરી વસ્તુ આ રીતે લખતા આવડવી જોઈએ. તો થોડી પ્રેક્ટિસ કરશો તો ઈઝી છે દાખલા. પરીક્ષામાં આમાંથી પોર્શન વધારે આવશે એટલે આને થોડું ફોકસ કરજો, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ કોઈ પણ એક્ઝામ માટે, બરાબર? જેઈ નીટ બધા માટે જ. હવે આગળનો દાખલો સોલ્વ કરીએ. આગળનું ઉદાહરણ જો. આ દાખલા સોલ્વ કરવામાં ખાલી ગણતરીઓ લખવાની છે, બધું લખાણ લખવાની જરૂર નથી. એટલે બુકમાં બધું સમજાવવા માટે લખેલું છે. એ બધું દાખલા છે એટલે હંમેશા ગણતરી લખવાની હોય. ચાલો આગળનો દાખલો શું છે? તો આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? હવે જુઓ, એક વસ્તુ સમજજો. અહીં ટ્રોલી છે, એનું વજન છે કેટલું? 20 કિલોગ્રામ. એને આપણે ધારો કે m1 કહી દઈએ, આને 1 નંબર આપીએ એટલે m1 આપણને આપેલું છે કેટલું? 20 કિલોગ્રામ. આપણને આટલું જ આપેલું હશે ભાઈ, બોર્ડ દોરીને આપેલા હશે નહીં, યાદ રાખજો આ વસ્તુને. અને અહીં છે આ બ્લોક જેનું વજન આપેલું છે 3 કિલોગ્રામ, એટલે m2 આપણને આપેલા છે 3 કિલોગ્રામ. બરાબર. તો આ બંનેનો પ્રવેગ કેટલો હશે? અને સ્થિત ઘર્ષણાંક આપેલું છે આપણને ટ્રોલી અને સપાટી વચ્ચેનું 0.04 અને g બરાબર 10 લેવાનું છે. બીજું શોધવાનું છે દોરીમાં તણાવ કેટલું હશે? બંનેનો પ્રવેગ શોધવાનો, દોરીમાં તણાવ શોધવાનો અને દોરીનું દળ અવગણવાનું. હવે તમે જુઓ તો આનું વજન જો વધારે હોય એટલે કે એવી કોઈ રચના કરેલી હોય કે જેનાથી આ વસ્તુ નીચે આવે, એટલે અહીંનું વજન ધારો કે વધારે હોય, એવી રચના થાય કે અહીં નીચે લાગતું બળ વધારે હોય તો આ નીચે આવે અને ટ્રોલી આમ ખસે. તો પહેલા બંનેની ખસવાની દિશા દોરવાની. આ નીચે આવે અને ટ્રોલી આમ ખસે.
હવે જો આ દોરીથી આ ટ્રોલી બંધાયેલી છે, એટલે જેટલી દોરી નીચે આવશે એટલી ટ્રોલી આગળ આવશે, એટલે આ બંને સરખા સમયમાં સરખું અંતર કાપશે, એટલે બંનેના વેગમાં થતો ફેરફાર સરખો હશે, એટલે બંનેમાં પ્રવેગ પણ સરખા હશે, એટલે આનો પ્રવેગ એ તો આનો પણ પ્રવેગ એ જ લેવાનો. આ લખતા આવડ્યું? શું લખવાનું? કઈ દિશામાં ગતિ કરે છે? આ દિશામાં ગતિ કરે તો આ દિશામાં ગતિ કરશે. બરાબર? હંમેશા આ વસ્તુ નીચે આવે ને એના લીધે આમ ખેંચાશે. વજન એક વાર જોઈ લઈએ. ડાઉટફુલ લાગે છે પણ એવું નહીં હશે, છતાં પણ જોઈ લઈએ. 5.20 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ. ચલો બરાબર જ છે. આ પ્રવેગ લખી દીધા. હવે એના પર લાગતા બળ લખવાના. ચાલો આના પર લાગતું બળ લખીએ તો આને આપણે 2 નંબર કીધો છે, એટલે m2g બળ નીચે લાગશે અને દોરીમાં તણાવ બળ T ઉપર લાગશે. અહીં દોરીમાં તણાવ બળ T આ તરફ લાગશે કારણ કે છેડો અહીંયા છે, અહીંયા છેડો અહીંયા છે, એટલે આની વિરુદ્ધ દિશામાં લાગશે. બીજા બળ આના પર નીચેની દિશામાં m1g અને આ સપાટી એના પર લંબ બળ લગાડશે n ઉપર, અને આ દિશામાં ખસે તેથી આ સપાટીના પર ઘર્ષણ બળ આ દિશામાં લગાડશે F. બરાબર? આ રીતે લખ્યું. હવે જુઓ, પહેલા આના માટે લખીએ, બ્લોક માટે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું લખાય? પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આવું રીતે લખાય. હવે આના પર બે બળ લાગે છે, એક ઉપર એક નીચે. જો તે આ દિશામાં ખસતું હોય, ધ્યાન આપજો, જો તે આ દિશામાં ખસતું હોય તો આ બાજુનું બળ વધારે હોય, એટલે વધારે બળને તમારે પ્લસ લેવાનું, તેની વિરુદ્ધ દિશાને માઇનસ લેવાનું. એટલે જે દિશામાં ખસે તે દિશામાંના બળને પ્લસ લેવાનું, તેની વિરુદ્ધમાં માઇનસ લેવાનું. એટલે પરિણામી બળ એટલે બેનો સરવાળો, સદિશ સરવાળો. પરંતુ સદિશ સરવાળામાં શું થાય? એક આ દિશામાં છે, એક આ દિશામાં, તો એકને પ્લસ ને એકને માઇનસ લેવું પડે. તો જે દિશામાં ખસે છે તે દિશામાં પ્લસ ને તેની વિરુદ્ધ દિશાને માઇનસ લેવાનું. તો આ દિશામાં ખસે એટલે m2g ને પ્લસ લેવાનું અને વિરુદ્ધ દિશામાં t ને માઇનસ લેવાનું. બરાબર? દળ ગુણ્યા પ્રવેગ. કોનું દળ? તો આનું દળ. એટલે શું લખવાનું? m2 * પ્રવેગ a. કિંમત મૂકે. આનું દળ કેટલું? 3. g બરાબર 10 લેવાનું અને t આપણને ખબર નથી. m2 3 * a. તો 30 માઇનસ t બરાબર 3a. આ સમીકરણ નંબર 1. ટ્રોલી માટે પણ આવું જ કરીએ. ટ્રોલી પર લાગતા બળ લખીએ. તો જુઓ, ટ્રોલી આ દિશામાં ખસે છે, આમ ખસે છે, પરંતુ ઉપર નીચે ખસતી નથી, એટલે y દિશામાં સંતુલનમાં છે, એટલે y દિશામાં લાગતા બળ 0. એટલે ઉપરનું બળ બરાબર શું લખવાનું? નીચેનું બળ. હવે ટ્રોલી આ દિશામાં ખસે છે, એટલે x દિશામાં લાગતું પરિણામી બળ એ 0 નહીં લેવાનું. ખસે તો શું લખવાનું? ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બરાબર? એના પર લાગતું બળ આમ ખસે છે, એટલે આ બાજુનું બળ પ્લસ ને આ માઇનસ, તો t પ્લસ અને આ બળ F માઇનસ. એનું દળ કેટલું? m1 * a. તણાવ બળ T, F બરાબર શું લખાય? μ * n. બરાબર? Fs સ્થિર ઘર્ષણાંક, μs * n બરાબર m1 * a. હવે n બરાબર m1g મુકાય તો t minus μs m1g is equal to m1 * a. બધી કિંમતો મૂકીએ. t minus μs બરાબર 0.04, m1 દળ કેટલું? 20 કિલોગ્રામ અને g બરાબર 10 બરાબર 20 * a. તો t minus 4 × 2 = 8 બરાબર 20 a. આ સમીકરણ નંબર 2. આ બે સમીકરણ આવ્યા જેમાં તમારે શું શોધવાનું છે? t અને a. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. બેને ઉકેલીને તમે શોધી શકો. કેવી રીતે? તો બંનેને ઉમેરીએ. 1 માં 2 ને ઉમેરતા આ 3 નંબર છે. ચાલો 2 અહીંયા આપ્યો છે, એટલે 1 માં 3 ને ઉમેરતા આ બે સમીકરણને ઉમેરો તો 30 - t બરાબર 3a. ને આ સમીકરણ શું છે? -8 + t. t - 8 ને -8 + t is equal to 20a લખું તો t + t - t 0. 30 - 8 22 is equal to શું થશે? 20 ને 3 23a. એટલે પ્રવેગ 22/23 થશે. કેટલો થશે? 22/23. એટલે 22/23 કરો તો જવાબ આવે 0.956 એટલે 96 મીટર/સેકન્ડ². બંનેમાં આટલો પ્રવેગ ઉદ્ભવશે. હવે તમારે શોધવું છે એ બંને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો શું કરશું? કોઈ બી એક સમીકરણ લઈ લો.
સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં a ની કિંમત મૂકતા સમીકરણ 1 માં a ની કિંમત મૂકો તો શું થશે 30 - 3 બરાબર 3a તો 30 - 3a બરાબર t તો t બરાબર શું થશે 30 - 3 ગુણ્યા 0.96 તો 0.96 into 3 minus 30 કરો તો જવાબ આવશે 27.12 આટલા ન્યૂટન એ તણાવ બળ હશે। તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ થશે। યાદ રહ્યું શું કરવાનું જે દિશામાં ખસે તે દિશામાં પ્રવેગ લેવાનો જો એક જ સાથે જોડાયેલા હોય આ જેટલું ખસે તેટલું જ આ ખસે તો બંનેનો પ્રવેગ સરખો લેવાનો પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપરવાનો પરિણામી બળ કઈ દિશામાં આ દિશામાં એટલે આ બાજુનો પ્લસ ને આ બાજુનો માઈનસ લેવાનો આ બાજુ ખસે એટલે આ બાજુનો પ્લસ ને આ બાજુનો માઈનસ જે દિશામાં ખસતું હોય ત્યાં સંતુલન લેવાનું આટલી વસ્તુ કરશો તો ઈઝીલી દાખલા સોલ્વ થશે। બહુ ઈઝી છે થોડી પ્રેક્ટિસ કરજો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે।